રામ ઓડિયો જોક્સના તમામ હાસ્ય પ્રેમી દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે ખહુરિયો. આ ખહુરિયા કોને કહેવાય? આ ખહુરિયો કે ખહુરિયું શબ્દ છે ને એ ખ ઉપરથી આવ્યો છે. અને ખહ એટલે ખસ, ખસ, ધાધર, ખરજવું, આ બધા માસિયાઈ ભાઈ બેન. આ ચામડીના વિકાર. પણ મૂળભૂત રીતે ખહુરિયું શબ્દ કૂતરા માટે વપરાય. પણ માત્ર કૂતરામાં જ ખહુરિયા હોય એવું નહીં, માણામાંય ખહુરિયા હોય. જે જાતવાળા કૂતરા હોય એ તો 25,000, 50,000, લાખ રૂપિયાના વેચાય. અને જે ખહુરિયા હોય ને એને કોઈ આંગણામાંય બેહવા ન દે, મફતય ઘરમાં ન રાખે. જાતવાળા કૂતરાને માણસો ઘરમાં રાખે, ખહુરિયાને માણસો આંગણામાંય ન બેસવા દે. જાતવાળા કૂતરાને તો દવાખાને લઈ જાય. ખહુરિયું માંદું પડ્યું હોય ને એને પાણો મારે. અંબાલાલે એક કૂતરો લીધો, પછી લઈને આમ લટાર મારવા નીકળ્યો. હવે અંબાલાલના નસીબ નબળા, તે હું જ સામે મળ્યો. મેં કીધું આ ગધેડાને લઈને ક્યાં આવેલો? અંબાલાલની ચોટલી ખીતો થઈ ગઈ. ઈ કે ગધેડો નથી, આ ડોબરમેન છે, ડોબરમેન. મેં કીધું ડોબા તને નહીં, કૂતરાને પૂછું છું કે તું આ ગધેડાને લઈને ક્યાં આવેલો? કારણ કે કૂતરો ડોબરમેન પણ અંબાલાલ હાવ ગોબરમેન. કૂતરાના જે બધા બિસ્કીટ ને કૂતરાની વસ્તુ મળે ને એવા સ્ટોરમાં પહોંચી ગયો. અને આમ બોલે બહુ ઉતાવળું અંબાલાલ. ત્યાં જઈને કે કૂતરાને ખાવાનું બિસ્કીટ છે? પેલા વેપારી સામે જોયું. એ કે શું? એ કૂતરાને ખાવાનું બિસ્કીટ છે? વેપારી કે અહીં ખાવા છે કે બાંધી દઉં? ભલામણા કૂતરા ભેગા રહીને તમે હાવ કૂતરા જેવા થઈ ગયા. માણસ એક જ એવું પ્રાણી છે, કૂતરાને નથી કહેવું પડતું કે તું કૂતરો થા, ગધેડાને નથી કહેવું પડતું કે તું ગધેડો થા, પણ સાહેબ માણસને વારંવાર કહેવું પડે છે કે ભાઈ તું માણસ થા. એક કૂતરી હતી, ઈ પાછી એજ્યુકેટેડ કૂતરી, ભણેલી ગણેલી કૂતરી. તે ઈ આમ ભીંત ઉપર બોર્ડ વાંચી ગઈ, નાનું કુટુંબ સુખી કુટુંબ, 2 બાળકો બસ. એટલે એને 2 જ ગલુડિયાને જન્મ આપ્યો, કારણ કે એજ્યુકેટેડ કૂતરી. એનો હસબન્ડ એજ્યુકેટેડ, કે 2 બાળકો બસ. નહીતર આ લોકો તો બહુ ઉદારતાથી જન્મ આપે. અને પાછા ફિલ્મના શોખીન, તે છોકરાના નામ પાડ્યા જય અને વીરુ. ગલુડિયા જય અને વીરુ. એમાં હસબન્ડ અને વાઈફને કંઈક વાંધો પડ્યો અને ઝઘડો થયો. સાહેબ જે અભણ હોય ને એ ગમે એટલા દુઃખ સહન કરીને દાંપત્ય જીવનને તૂટવા ન દે. બાકી જે એજ્યુકેટેડ હોય ને સાહેબ, હાવ બટકણા દાંપત્ય જીવન હોય. એને નોખા પડતા વાર ન લાગે. સાહેબ છૂટાછેડાનો કેસ આયલો ને છૂટા પડી ગયા કૂતરો ને કૂતરી બે. અને કોર્ટે કૂતરીને જીવાઈ બાંધી દીધી. કૂતરાને કીધું કે તારે દરરોજ 4 રોટલી એને દેવાની. મા બાપ બે છૂટા પડી ગયા. પછી આ જય અને વીરુને થયું કે હવે મા બાપ જ ભેગા નથી રહેતા, તો આપણે હવે મા બાપ સાથે રહીને શું કામ છે? એટલે એક શેરીમાં જય જતો રહ્યો અને એક શેરીમાં વીરુ જતો રહ્યો. 2 નક્કી કર્યું હતું કે 7મ 8મનો મેળો ભરાય ત્યારે ગામના પાદર ભેગા થાયશું, 1 વર્ષ પછી મળશું અને કુદરતને કરવું. અને જય પહોંચ્યો નગર શેઠના હવેલીના આંગણામાં. અને વીરુ એક વિધવા માળીની ઝૂંપડીએ જઈને બેઠો. અને સાહેબ જઈને જે જમાવટ થઈ, હા
કારણ કે શેઠ કોરી રોટલી ખાય અને જય ઘી ચોપડીને ખાય. અને બેવડો બાંધો થયો ભાઈ. અને 1 વર્ષ પછી હાતમ આઠમના મેળામાં 2 ગલુડિયા ભેગા થયા, પણ વીરુને તો આમ હાડકા ઉપર ચામડી ચોટી રહેલી. આવ મરવાની અણીએ જીવતો હતો. અને જ્યાં આમ ભાઈને જોયો એટલે જય બોલ્યો કે તું આવા દુઃખ સહન કરીને રહેશ ભાઈ, તને ખાવા નહીં મળતું હોય, 1 વરતે કાઢ્યું શું કામ? હાલ અત્યારે તું નગર શેઠના આંગણામાં આવતો રે મારી સાથે, કારણ કે શેઠીઓ 2 જ રોટલી ખાય છે ને ભાઈડો 12 ખાય છે. પણ ઓલા વીરુએ કીધું કે ના, હું આ વિધવા માડીનું આંગણું નહીં મૂકું. કે એનું શું કારણ? તો કે ઈ ડોશીને એક જુવાન દીકરી છે, અને એકવાર બહુ ગુસ્સે થયા ને માજી, તે ક્રોધમાં એવું બોલી ગયા કે જેદી મારો મગજ જશે ને તેદી આ ખહુરિયા હારે પરણાવી દઈશ. એટલે વીરુ કે હું રાહ જોઈને બેઠો છું કે કેદી માડીનો મગજ જાય. જય કે માડીનો મગજ નહીં જાય, ઈ પેલા તારો જીવ જશે. એટલે જે વસ્તુ બનવાની જ નથી અને એની રાહ જોઈને બેસે ને, તો ઈ માણસ હોય તો એને ખહુરિયું જ કહેવાય સાહેબ. કે જે વસ્તુ શક્ય જ નથી એની રાહ જોઈને બેસે. મારી શેરીમાં એક ખહુરિયો ને ખહુરી 2 છે. અને પાછા ઈ શિયાળાની કડકડતી ટાઈટમાં આમ જમીનમાં ખાડા ગાળે અને ધૂળની હૂંફમાં સૂતા હોય. કારણ કે એને કંઈ ગોદડાત હોય નહીં, પણ સાહેબ એ જમીનની હૂંફમાં એવા નિરાતે સૂતા હોય. કારણ કે માણસ છે ને જો સંતોષથી જીવે ને, રાજકોટ રંગીલું શહેર છે, એના માટે એમ કહેવાય છે કે બપોરે 2 થી 4 લાખ રૂપિયાનો ગ્રાહક આવે ને તો એ વેપારી શટર પાડી દે. આને સંતોષ કહેવાય. 2 થી 4 રાજકોટમાં ભિખારી હુઈ જાય, બોલો. અને હુઈ તો જાય પણ આમ છાલિયું ઊંધું મૂકીને હુએ. ઈ કે હવળું મૂકીને કોક સિક્કો નાખે ને ખણીંગ અવાજ આવે ને નીંદર ઉડે જ ન પોહાય. સાહેબ 2 થી 4 રાજકોટમાં ખહુરિયા ભહતા નથી, બોલો. ઈ કે 2 થી 4 કમ્પ્લીટ રેસ્ટ. તમે વિચાર કરો, ખહુરિયાને સંતોષ છે પણ માણસને સંતોષ નથી. જો સંતોષ ન હોય ને તો એ માણસ હોય તો એ ખહુરિયું જ કહેવાય. રાત્રે એ કૂતરો ને કૂતરી 2 આમ ધૂળની અંદર ખાડા ગારી નિરાતે સૂતા હોય શિયાળાની કડકડતી ટાઈટમાં. અને હું પ્રોગ્રામ કરીને આવું સાહેબ રાત્રે 2 વાગે 4 વાગે. અમારું તો નક્કી જ ન હોય, કારણ કે કલાકારનું જવાનું નક્કી હોય, આવવાનો ટાઈમ નક્કી જ ન હોય. એક દિવસ તો સવારે 6 વાગે આવ્યું. 6 વાગે આવીને આમ ડોરબેલ વગાડી, તે શ્રીમતીજી તપેલી લઈને આવ્યા, 2 લીટર આપો. મેં કીધું જરાક આંખ તો ઉગાડો, આ દૂધ વાળો નથી, આ ઘરવાળો સામે ઊભો. પણ અમારા કલાકારનો ટાઈમ નક્કી જ ન હોય. એક દિવસ રાત્રે 4 વાગે સાહેબ હું આમ શેરીમાં એન્ટર થયો. હવે જોજો આ ખહુરિયાને કેવી નિરાત હોય. ઓલી જે કૂતરી હતી ને એને મોઢું હલાવ્યા વગર ખાલી આમ આંખ જ ખોલે, નો હાથ હલાવે, નો મોઢું હલાવે, કાંઈ નહીં. આંખ બંધ હોય ને, આમ પગલા મારા પડ્યા, આંખ ખોલી, બાજુમાં ખહુરિયો હૂતો. હળવેકથી ખાલી એટલું જ કીધું, બકા. જોતો અત્યારે અભાગ્યો કોણ આવ્યો. એટલે બાજુમાં ખહુરિયો હૂતો તો એણે ખાલી આ બકા કીધું એટલે આંખ ખોલી, આમ મારી સામે જોયું, બંધ કરી દીધી. બંધ આંખે જવાબ આવ્યો, એ કે જગદીશભાઈ પ્રોગ્રામ કરીને આવ્યા લાગે. એમ કરીને પાછો આંખ બંધ કરી ગયો, બોલો. પણ એ કૂતરી જે એક વાક્ય બોલી એ સાંભળીને મને એમ થયું કે ધરતી માર્ગ આપે ને તો અત્યારે હુમાઈ જાવ. એ કૂતરી એક જ વાક્ય બોલી કે આ કલાકાર થયો એના કરતા ખહુરિયો થયો હોત ને તો શાંતિથી હૂતો હોત. આ ધૂળની અંદર ખાડો ગાળી અને હૂંફમાં હૂતો હોત. સાહેબ આપણે ઘણી વખત એવું માનતા હોય કે આપણે સુખી છીએ,
પણ ઘણી વખત આપણા કરતાં ખહુરિયા સુખી હોય. આપણે ઘણી વખત એવું માનતા હોય કે આ તો ભિખારી છે, પણ સાહેબ ભિખારી ઘણી વખત આપણા કરતાં સુખી હોય. હું એક ફિલ્મ જોવા ગયો ને, મારી બરાબર બાજુમાં, હું તો અંધારામાં ફિલ્મ ચાલુ થઈ ગયેલું અને જઈને બેઠો, પણ ઇન્ટરવલમાં લાઇટ આવીને આમ જ્યાં જોયું ને, જે રોજ મારી શેરીમાં માગવા આવે એ મારી બાજુમાં બેઠો. મને કેલો પોપકોર્ન ખાવ. એટલે મેં કીધું તારા પોપકોર્ન મારે ન ખવાય. મને કે ખાવ, તમારા પૈસાના જ લાવ્યો છું. ભિખારીના પોપકોર્ન ખાતા ખાતા મેં એને પૂછ્યું, મેં કીધું 1 મહિનાથી તું દેખાતો નથી, તું માંદો પડ્યો કે શું? મને કે ના, તમારે માંદા પડવું હોય તો પડો, મારે નથી પડવું. મેં કીધું કેમ 1 મહિનાથી આવતો નથી? અને ત્યારે એ ભિખારી જવાબ આપે છે કે 1 મહિના પહેલા મારી દીકરીના લગ્ન થયા, તમારી છત્રી બંગલાની સોસાયટી મેં મારી દીકરીને કરિયાવરમાં આપી દીધી. મને કે હવે 1 મહિનાથી જે જુવાન ભિખારી માગવા આવે છે ને, મારો જમાઈ માગવા આવે. મેં ઘરે જઈને મારી પત્નીને કીધું, મેં કીધું આ છેલ્લા 30 વર્ષથી આખી દુનિયાને દાંત કઢાવ્યા, 76 વખત ભારતમાંથી પરદેશ જઈને દાંત કઢાવ્યો, અને 30 વર્ષમાં ખાલી 1 બંગલો કરી એકો ખહુરિયાની જેમ દોડ્યો. અને ત્યારે 1 બંગલો કરી એકો, મારા કરતા તો આ ભિખારી ભાગશાળી કે છત્રી બંગલાની સોસાયટી તો એની દીકરીને કરિયાવરમાં આપી દીધી. ભલા માણા, તમે વિચાર કરો કે માણસ ઘણી વખત એમ માનતો હોય કે હું સુખી છું. સંપત્તિ માણસને સુખી ન કરી શકે. દેખાદેખી, જે દેખાદેખીમાં જીવે છે ને, એ માણસ હોય તો પણ ખહુરિયો છે. જે બીજાનું હારું નથી જોઈ શકતો, એ માણસ હોય તો પણ ખહુરિયો છે. અંબાલાલે કૂતરો લીધો, દેખાદેખીમાં ભોગીલાલે લીધો, પાછા બે બેઠા બેઠા એના કૂતરાના વખાણ કરે. કોક હોય તો છોકરાના વખાણ કરે. કૂતરાના અંબાલાલ કે મારો કૂતરો એવો ટ્રેન કર્યો, મને કે જે હું સવારે છાપું આવે એટલે આમ ફળિયામાં છાપું પડે ને, કૂતરાનો અવાજ આવી જાય. અને ખરેખર આ ધરતી કંપની સૌથી પહેલી ખબર પશુઓને પંખીઓને પડે, પછી માણસને ખબર પડે. કૂતરાને ખબર પડી જાય, છાપું પડે ને એવો ઊભો થઈ જાય ઘરમાંથી, મોઢામાં છાપું દબાવી અને મારી પાસે આવીને આપી જાય. આમ જે અંબાલાલે કીધું ને, માણસ કેવો ઈર્ષાળુ છે કે બીજાના કૂતરાના વખાણે સાંભળી ન કે ભોગીલાલ કે તારું છાપું લઈ આવે એમાં શું ટ્રેનિંગ આપી? તો કે મેં તો એવી ટ્રેનિંગ આપી કે પાડોશીનું ઉપાડી આવે. અને પાછો એવો ટ્રેન કર્યો કે રોજ જુદા જુદા ઘરેથી છાપું લાવે. એક જ જગ્યાએથી લેવા જાય તો ખબર પડી જાય, એટલે પહેલા 12 નંબરનું લઈ આવે, પછી બીજે દી 13 નંબરનું લઈ આવે, પછી 14 નંબરનું લઈ આવે. જુદા જુદા ઘરના છાપા લઈ આવી અને મને આપી જાય. એવો મેં ટ્રેન કર્યો સાહેબ. કોકનું હરામનું લઈ લે, એ ખહુરિયા નહીં તો બીજું શું કહેવાય? અંબાલાલ કે આના કરતા કંઈક એવું ઊંચું બોલું કે એનું મોઢું બંધ થઈ જાય. અંબાલાલ કે મેં તો મારા કૂતરાને એવી ટ્રેનિંગ આપી, ABCD બોલે કૂતરો. ભોગીલાલ આમ જોઈ રહ્યો, એના ચહેરાની રેખા નો બદલાણી. અંબાલાલને એમ કે આ કહું ને પછી થી મોળો પડી જાય. મારો કૂતરો ABCD બોલે. ભોગીલાલ કે મને ખબર છે. કે ઈ તને કેવી રીતે ખબર પડી? તો કે મારો કૂતરો કાલે જ કહેતો હતો કે અંબાલાલ કાકાને કૂતરાને ABCD શીખડાવી દીધી મેં. સાહેબ, માણાને પાછું પડવું જ નથી. માણસને કોઈ પણ રીતે સાહેબ હિંમત હારવી જ નથી, હાર કબૂલવી જ નથી. અને આવી વૃત્તિ લઈને જીવતા હોય ને, એ ઇન્સાન હોય તોય એને ખહુરિયા જ કહેવાય. કારણ કે માણસમાં અને અગરબત્તીમાં એટલો જ તફાવત છે કે અગરબત્તી પોતે સળગે ને બીજાને સુવાસ આપે, પણ માણસ બીજાની સુવાસ જોઈને પોતે હળગે. નેતા પણ જો નીતિથી ન જીવતો હોય તો મને એવું લાગે છે કે એને પણ ઇન્સાન કહેવાની જરૂર નથી. પણ જ્યારે આ ખહુરિયાની જ વાત નીકળી છે તો છેલ્લે એક નાનકડી વાત મારે કહેવી છે. રામ ઓડિયો જોક્સના હાસ્ય પ્રેમી દર્શકોને, એમાં હાસ્ય નથી, પણ આ વાત તમને ગમશે બહુ. એક અજાણ્યો વટે માર્ગું
એક ગામમાંથી પસાર થતો હતો અને એને તરસ લાગી અને ગામના પાદરમાં જે ઘર હતું ત્યાં જઈને એને પાણી માંગ્યું અને કરધણીએ પાણી આપ્યું અને અજાણ્યા માણસે કરધણીને કીધું કે તમારું ખેતર બહુ દૂર લાગે છે કે તમારું ખેતર બહુ છેટું લાગે છે. એટલે કરધણીએ કીધું કે તમે હાવ અજાણ્યા છો, પહેલી જ વાર આ ગામમાં આવ્યા છો, તમે શેના ઉપરથી કહો છો કે મારું ખેતર બહુ છેટું છે? અને ત્યારે એ અજાણ્યો વટે માર્ગું બોલ્યો કે તમારા ખેતરેથી અત્યારે ગાડું આવ્યું અને ગાડા ભેગું તમારું કૂતરું આવ્યું અને એ કૂતરું ઘરમાં આવતા વેંત પડી ગયું. એ એટલું બધું થાકી ગયું કે એ ડોળા ચડાવી ગયું ને જીભ બહાર નીકળી ગઈ અને લહ 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 હાંફે છે. એટલે મને એમ થયું કે આ કેટલું બધું ચાલીને આવ્યું હશે, તમારું ખેતર કેટલું છેટું હશે. અને ત્યારે કરધણી ખડખડાટ હસવા માંડ્યો અને એટલું જ બોલ્યો કે ગામમાંથી સીમમાં જાઓ ને તો પહેલું જ ખેતર મારું છે. આ હામે દેખાય ને એ લીમડી વાળું પહેલું જ ખેતર મારું છે. પણ આ કૂતરું ગાડાની સાથે નીકળે અને જ્યાં કોઈ આડ માર્ગ ઉપર બીજું કૂતરું ઊભું હોય દોડીને ત્યાં જાય, એ કૂતરાની સાથે ઝઘડો કરે, ભસે, મારે, પછાડે, વળી ગાડા નીચે આવે, ત્યાં બીજો આડ માર્ગ જોઈ જાય, વળી ત્યાં કૂતરું ભાળી જાય, દોડીને ત્યાં જાય, એને ભસે, મારે, પછાડે. ટૂંકમાં અહીં સુધી પહોંચતા પહોંચતા એટલું બધું થાકી જાય છે કે નાનકડું અંતર પણ એને બહુ લાંબુ લાગે છે. મિત્રો, તમને નથી લાગતું આપણું જીવન પણ આ કૂતરા જેવું છે? સાહેબ, ઘરથી કબર સુધી જવાનું છે, પણ એ પહેલાં તો આપણે 25 વખત મુંબઈ જઈ આવી, 75 વખત અમદાવાદ જઈ આવી, 10 વખત અમેરિકા જઈ આવી અને હરવાળે એટલા બધા થાકી જઈ બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું. નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. એટલે આપણે માણસ થઈને જીવીએ, આપણે કોઈની સાથે કોઈ વેરભાવ ન રાખીએ અને આવી જ રીતે પરિવાર સાથે પ્રસન્ન રહીએ. આ જગતમાં ખહુરિયા તો તમને તમામ ક્ષેત્રમાં મળશે, પણ આપણે ખહુરિયા ન બની પણ સાચા અર્થમાં ઇન્સાન બનીને જીવીએ. સત્યમ શરણમ ગચ્છામિ, હાસ્યમ શરણમ ગચ્છામિ.